હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. આજે ભક્તમાલની કથા આપણે ભક્તમાલની રચના નાભાદાસજીએ કરી હતી એની એક રોમાંચક કથા વાર્તા આપણે સાંભળી હતી અને એની અંદર આગળ હવે શરૂ કરી રહી છું કે ભક્તમાલમાં એના પછી ભગવાનના અવતારો, ભગવાને જે અવતારો લીધા હતા તેની વાત કરવામાં આવી છે. ભગવાને બહુ જ બધા અવતારો લીધા હતા, પણ આપણને 10 અવતાર સુધીની ખબર છે અને ભક્તમાલમાં 24 અવતારો વિશે બતાવ્યું છે. એના સિવાય પણ બીજા બધા ઘણા અવતાર છે જે ભગવાને લીધા છે. એનું વર્ણન આની અંદર અત્યારે મેં વાંચ્યું ત્યાં સુધી નથી, આગળ આવશે તો હું તમને જણાવીશ. જેમ કે નરસિંહ મહેતાને હુંડી સ્વીકારી હતી, એમાં પણ એક અવતાર લઈને જ આવ્યા હતા. એવા બધા અવતારોની આની અંદર વાત કરી નથી. ભક્તના ચરિત્રમાં જ્યારે વાત આવે છે ત્યારે કરી છે, પણ આમ ડિટેલિંગમાં જો એ લોકોએ કર્યું હોય તેની અંદર અત્યારે 10 અવતાર જે તમે બધા જાણો છો એ, અને એના સિવાય બાકીના એટલે ટોટલ 24 અવતારની વાત ભક્તમાલમાં કરવામાં આવી છે. એના 10 અવતાર જો તમને નામ ખબર જ હશે, તે છતાં હું એકવાર જણાવું છું કે મત્સ્ય અવતાર હતો, વરાહ અવતાર, કર્મઠ અવતાર એટલે કચ્છપ અવતાર છે, પછી નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને છેલ્લે છે કલ્કી અવતાર. એટલે જે કળિયુગમાં અવતરવાના છે એ કલ્કી અવતાર છે. અને આ 10 જે આપણે જાણીએ છીએ, જે મોટા ભાગના લોકો જાણતા હશે. અને એના સિવાય બીજા અવતારો છે કે વ્યાસા અવતાર છે, પૃથુ અવતાર છે, હરિ અવતાર છે, હંસા અવતાર છે, પછી મન્વંતર અવતાર છે, યજ્ઞ અવતાર છે, ઋષભ અવતાર છે, હયગ્રીવ અવતાર છે, અને બીજા ઘણા બધા અવતારોની વાત આની અંદર કરવામાં આવે છે બહુ ડિટેલિંગમાં. એની આખી કથા વાર્તા કહેવામાં આવી છે. ક્યારે એ ભગવાને ક્યારે કયો અવતાર લીધો ને કયા પ્રયોજનથી અવતાર લીધો હતો એની પણ આની અંદર વાત કરવામાં આવી છે. પણ અત્યારે આપણે મત્સ્ય અવતારની વાત આજથી શરૂ કરીશું. મત્સ્ય અવતારની કથા બ્રહ્માજીના સુવાનો સમય થયો હતો. બ્રહ્માજીના સુવાના સમય થવાથી બ્રહ્માજીને બહુ ઊંઘ આવી રહી હતી, અને એ જ સમયે બ્રહ્માજીના મોઢામાંથી વેદો બહાર પડી ગયા. અને વેદો બહાર પડતા જ બ્રહ્માજીની નજીક એક દૈત્ય હતો જેનું નામ હતું હયગ્રીવ. તો હયગ્રીવે એ વેદો લઈ અને એને ચોરી લીધા. અને વેદો ચોરી લીધા અને એ જ સમયે સમુદ્રમાં એક પ્રલય, બહુ મોટો પ્રલય આવ્યો. અને એ પ્રલય આવ્યો અને એ જ સમયે બહુ જ લોકો, એટલે બધા લોકો એમાં ડૂબી ગયા. અને વેદોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર લીધો હતો. અને એ મત્સ્ય અવતાર લીધો અને એ અવતાર લઈ અને ભગવાન દ્રવિડ દેશના રાજા સત્યવ્રત હતા, કે જે ભગવાનમાં બહુ જ માનતા હતા અને કહેવાય કે ભગવાન પરાયણ જ હતા. એમનું જીવન ભગવાન પરાયણ હતું. એ જ જે સત્યવ્રત હતા એ જ આગળ ચાલીને વૈવસ્ય મુનિ બન્યા હતા. અને એ દિવસે એ નદીની અંદર તર્પણ કરી રહ્યા હતા. અને તર્પણમાં જે આમ ખોબો ધરીને તર્પણ કર્યું તો એમાં એક માછલી આવી ગઈ. અને માછલીએ કીધું કે નદીની અંદર બીજા બધા જીવોથી મારું રક્ષણ કરો. એટલે સત્યવ્રતે એ માછલીને લઈ અને એમના તર્પણ જે કરતા હતા એક વાસણની અંદર મૂકી. તો એ માછલી વાસણ જેટલી મોટી થઈ. એટલે એમને ઉચકીને એ એમના માટલામાં મૂકી. તો એ તરત જ 3 હાથ જેટલી થઈ ગઈ અને એ માટલા જેટલો એને આકાર લઈ લીધો. પછી એમને ઉચકીને સરોવરમાં નાખી તો એમને તરત જ એટલું સરોવર જેટલી મોટી થઈ ગઈ. પછી એમને માછલી લઈ અને સમુદ્રમાં નાખી. એ જોતામાં કેટલા યોજન જેટલી મોટી માછલી થઈ ગઈ. પછી સત્યવ્રતજી જતા હતા તો માછલીએ કીધું કે તમે મારી રક્ષા કરો. ત્યારે માછલીએ ફરી કીધું કે તમે મારી રક્ષા કરો. તો સત્યવ્રતે જે કીધું કે તમે એક જ દિવસમાં અને જોતામાં આટલા મોટા થઈ ગયા છો, એક સાથે આટલો તમારો વિસ્તાર વધી ગયો છે, એટલે આવશ્યક જરૂરી છે કે તમે કંઈક અદ્ભુત શક્તિઓવાળા છો. અને પછી એમને ખ્યાલ આવ્યો કે આ શ્રી હરિ પોતે છે. તો એમને કીધું કે તમારું શું પ્રયોજન છે કે તમારે મત્સ્ય અવતાર, માછલીનો અવતાર લેવો પડ્યો. ત્યારે ભગવાને કીધું કે 7 દિવસ પછી 3 લોક પ્રલયકારી સમુદ્રમાં ડૂબી જવાના છે. અને મારી પ્રેરણાથી તમારી પાસે એક બહુ જ મોટી નાવ આવશે અને તેની અંદર તમે
સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીર, આપણા બે શરીર હોય છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો એમને કીધું કે બધા પ્રાણીઓના સૂક્ષ્મ શરીર લઈ અને સપ્તઋષિઓની સાથે તમે એમાં બેસી જજો અને તમે તમારી સાથે બધી ઔષધિઓ અને બીજ, બધા વૃક્ષોના બીજ પણ સાથે લેતા આવજો કે જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ ચાલશે ત્યાં સુધી હું તમને નૌકાથી સમુદ્રમાં વિહાર કરાવીશ અને જ્યારે બ્રહ્માજીના દિવસ ચાલુ થશે તો હું તમને ઉતારી દઈશ. આવું કહીને મત્સ્ય અવતારમાં આવેલા ભગવાન એ અંતર ધ્યાન થઈ ગયા અને 7 દિવસ પછી ભગવાને કીધું હતું એવું જ બન્યું કે પ્રલયકાળ જેવો આવ્યો અને એ જ સમયે ભગવાનનું મત્સ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને એમનું શરીર એકદમ તેજસ્વી અને આંખો અંજવી નાખે એવા એવું વિસ્તારવાળું શરીર છે અને તેની સાથે બહુ જ મોટી એક નાવ હતી અને જે એ નાવની આગળ બહુ મોટું શિંગડું હતું જેને વાસુકી નાગ સાથે બાંધી દેવામાં આવ્યું અને બાંધી અને સમુદ્રમાં ફરતા હતા અને સમુદ્રમાં ફરતા ફરતા ભગવાને સત્યવ્રતજીને ભગવાનની એ ટાઈમે સત્યવ્રતજીએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાને તેમના બધા રહસ્યો સત્યવ્રતજી સામે ઉઘાડા કર્યા અને બધુનો ઉપદેશ આપ્યો. મત્સ્ય અને આ બધું જ આ બધાનું વર્ણન મત્સ્ય પુરાણમાં આ બધાનું વર્ણન કરેલું છે. અને બ્રહ્માજી જ્યારે નિંદ્રામાંથી આવ્યા ત્યારે ભગવાને હયગ્રીવ જોડે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં વેદોને પાછા મેળવ્યા અને વેદોને લઈ અને બ્રહ્માજીને આપી દીધા. આ આખી વાત, આ એક વાત છે મત્સ્ય અવતારની, જે વાત એ શ્રીમદ ભાગવતમાં કરેલી વાત છે જે આ મત્સ્ય અવતારમાં કરી છે. બીજી 2 વાતો એવી છે જે પદ્મ પુરાણમાં કરવામાં આવી છે, એ આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ફરી મળીશું એક નવા ભાગ સાથે. રાધે રાધે.